बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरम गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આપણે આપણા જીવનની અંદર આપણી સાથે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પદાર્થ આ પૃથ્વી ઉપરથી આપણી સાથે આવતો નથી, છતાં પણ કેટલાક માણસો એ પોતાની સંપત્તિ અઢળક મેળવવા માટે પોતાના જીવનની અંદર ઘણો બધો એ દાખલો કરતા હોય છે, દુઃખ સહન કરતા હોય છે, પરંતુ એ કંઈ જ એ માણસ સાથે આવતું નથી। પરંતુ જીવનની અંદર જે પુણ્ય પ્રાપ્ત કર્યું હશે, જે સત્કર્મો કર્યા હશે, એ આપણી સાથે આવે છે। બાકી આ દુનિયાની અંદરથી કોઈ પદાર્થ એ આપણી સાથે આવતો નથી। જોઈએ આપણે એક દ્રષ્ટાંત દ્વારા। એક વખત ગુરુ નાનક એ પોતે લાહોરની અંદર ગયા। ત્યાં એ વિચરણ કરતા હતા, બધી જગ્યાએ જઈ અને સમજાવતા હતા કે ખરેખર આપણે આપણા જીવનની અંદરથી જો કોઈ લઈ જવાનું હોય અહીંયાથી ભગવાન પાસે, તો એ છે ભગવાનનું ભાથું, ભક્તિ, સત્કર્મો, આપણું પુણ્ય, આ બધું આપણે સાથે લઈને એ જતા હોય છે। એટલે બધાને તે વખતે સમજાતું નહોતું, તો એમણે એક યુક્તિ વાપરી। બોલે શું? બધાને કહ્યું કે તમારા જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જેની પાસે 1 કરોડ રૂપિયા હોય એ પોતે પોતાના ઘર ઉપર 1 ધજા ફરકાવે, 2 કરોડ રૂપિયા હોય તો 2 ધજા ફરકાવે। આમ એમણે બધાને કહ્યું। એટલે જેની પાસે જેટલા રૂપિયા હતા એટલી ધજાઓ એ ફરકાવી। એક વ્યક્તિ પાસે 20 કરોડ રૂપિયા હતા। એ વ્યક્તિને ગુરુ નાનકે આજ્ઞા કરી, એને એમની સભાની અંદર બોલાવીને કે લો, આ એક સોય છે, તે જ્યારે મારો બીજો જન્મ થાય તો મને બીજા જન્મની અંદર, અને તમારો પણ બીજો જન્મ થાય ત્યારે બીજા જન્મની અંદર આપણે બંને મળીશું, અને તમારે આ સોય બીજા જન્મની અંદર મને પાછી આપવા માટે આવવાનું। એટલે હવે પેલા ભાઈને તરત સમજાયું નહીં, પણ એ પોતે ઘેર ગયા પછી એમણે આજુબાજુને પૂછ્યું કે ગુરુ નાનકે મને કહ્યું છે કે આ જે તમે સોય છે એ લઈ જાઓ અને બીજા જન્મની અંદર તમે મને પાછી આપવા માટે આવજો। એટલે બીજા વ્યક્તિઓએ તેમને સમજાવે કે જુઓ, આ પૃથ્વી ઉપરથી આપણી પાસે કોઈ પણ પદાર્થ હોય સારામાં સારો, તો પણ એ આપણી સાથે આવી શકતો નથી। આપણો જ્યારે જીવ જાય ત્યારે આપણી સાથે જે સત્કર્મો હોય એ આપણી સાથે આવે છે, અને સદકાર્યો કરેલા હોય એ પણ આપણી સાથે આવે છે, પુણ્ય કરેલું હોય એ સાથે આવે છે, પરંતુ આવી સોય એ આપણી સાથે એ લઈ જઈ શકીએ નહીં। બોલે એમ તો કે હા। એટલે ગુરુ નાનક પાસે આવ્યા, હાથ જોડ્યા, પગે પડ્યા, અને પછી એમને વાત કરી કે આ જીવનની અંદરથી તો કર્મો જ આપણે લઈ જઈએ છીએ, પુણ્ય જ લઈ જઈએ છીએ, તો પછી આ સોય મારાથી લઈ જઈ શકાય નહીં। એટલે પછી ગુરુ નાનકે કહ્યું કે તમારી પાસે 20 કરોડ રૂપિયા છે તો તમે લઈ જઈ શકવાના નથી, પરંતુ જે ઈજાગ્રસ્ત છે, જે દુઃખી છે, એમને તમે આપો। એટલે પેલા ભાઈને સમજાઈ ગયું કે ખરેખર મારી પાસે અઢળક ધન છે 20 કરોડ રૂપિયાનું, તો એ 20 કરોડ રૂપિયા એ બધાના અસરગ્રસ્તોને, જે દુઃખી હતા માણસોને, એ બધાને એમણે વહેંચી દીધા। જુઓ, એક ગુરુ નાનક દ્વારા ઉપદેશથી એમણે સમજાવ્યું, તો ખરેખર એ વ્યક્તિને ખરેખર ખબર પડી કે ખરેખર આપણી સાથે કંઈ લઈ જઈ શકતા નથી। તો એણે બધું એ ઘણા બધા માણસોને દાન કરી દીધું અને આપી દીધું। આમ સમજુ વ્યક્તિઓ પોતાના જીવનની અંદર એ ઘણું બધું દાન કરતા હોય છે કે આપણી સાથે એ પુણ્ય કરેલું છે
એ પુણ્યનું ભાથું આપણી સાથે આવે છે અને પુણ્યથી આપણા જીવનને પણ સારામાં સારી સદગતિ થતી હોય છે. માટે આપણે આપણા જીવનની અંદર પુણ્યદાન કરવાનું શીખીશું, સત્કર્મ શીખીશું. એ જ આજના શુભ દિનની પ્રાર્થના. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.